તો ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ચોમાસામાં જો ચા સાથે કંઈ ગરમા ગરમ ખાવાનું મળી જાય ને તો મજા જ પડી જાય. તો આજે હું તમારી સાથે પોટેટો બોલ્સની રેસીપી લઈને આવી છું. તો આ રીતે મેં બોઇલ કરેલા પોટેટો લીધા છે, જેને આ રીતે હાથથી મેશ કરી લઈશું. ત્યાર પછી આપણે તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું, મિક્સ હર્બ એડ કરીશું, સોલ્ટ એડ કરીશું અને ત્યાર પછી હવે ફ્રેશ લીલી કોથમીર છે તે એડ કરીશું. ત્યાર પછી થોડો કોર્નફ્લોર એડ કરીશું અને હવે આપણે એક લોટ જેવું બાંધી દઈશું. તો આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી લીધો છે અને હવે આપણે અહીંયા ગેસ ઉપર એક કઢાઈ લીધી છે, જેમાં મેં પહેલેથી જ ઓઇલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. અને હવે આપણે આ જે લોટ બાંધ્યો છે તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈશું. તો આ રીતે એક નાનો બોલ્સ બનાવ્યો છે અને હવે આપણે એને ઓઇલમાં ફ્રાય કરવા માટે મૂકી દઈશું. તો બીજા બધા બોલ્સને પણ આપણે આ જ રીતે રેડી કરીને ફ્રાય કરી લઈશું. તે જે બોલ્સ છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું. તો બંને બાજુ ફેરવીને આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન રંગના ફ્રાય કરી લીધા છે અને હવે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. તો આ જે બોલ્સ છે તે ખૂબ જ ક્રિસ્પી એવા છે. તમે એને ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો, પણ અત્યારે મેં એને ચા સાથે બનાવ્યા છે. ત્યાર પછી હવે આપણે અહીંયા ચા બનાવવા માટે મેં ગેસ ઉપર એક તપેલી લીધી છે, જેમાં થોડું પાણી લીધું છે. ત્યાર પછી હવે આપણે તેમાં ચાય પત્તી એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં થોડી સુગર એડ કરીશું. ત્યાર પછી ચાનો મસાલો આવે છે તે એડ કરીશું. તો હોમમેડ જ ચાનો મસાલો છે, મેં ઘરે બનાવેલો છે, એ જ મસાલો યુઝ કર્યો છે. અને ત્યાર પછી હવે આપણે થોડું ઉકળવા દઈશું અને ત્યાર પછી હવે આપણે તેમાં દૂધ એડ કરીશું. તો મેં અત્યારે ગરમ કરેલું જે દૂધ છે તે જ લીધું છે. અને ત્યાર પછી હવે ચાને આપણે થોડું ઉકળવા દઈશું અને હવે આપણે આદું છે એ છીનીને થોડું આ રીતે એડ કરીશું. તમારી પાસે ફુદીનો હોય તમે એ પણ એડ કરી શકો છો. અને હવે આપણી ચા જે છે તે ઉકળીને રેડી થઈ ગઈ છે. તો હવે ચાને આપણે કપમાં સર્વ કરીશું. તો રેડી છે ગરમા ગરમ પોટેટો બોલ્સ અને એની સાથે મેં ચા બનાવી છે. તો આ જે બોલ્સ છે તે ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, જો તમે પણ વરસાદમાં કંઈક ગરમા ગરમ ખાવા માંગતા હો તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે છે.